ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાળા ગામના કૈલાશ ટેકરી ખાતે રહેતા પ્રિયાબેન શૈલેષ વસાવાના 17 વર્ષીય પુત્ર રોહન વસાવા તેના મિત્રો સાથે અંદાળા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બેસવા માટે ગયો હતો। તે સમયે તેના મિત્ર નિલેશ મુકેશ વસાવાના મોબાઈલ ફોન ઉપરથી રોહનનો ફોન આવ્યો હતો અને તેનો ફોન તૂટી જતા લઈ જવાનું કહ્યું હતું। જે બાદ થોડીવારમાં તેના મિત્રો કિશોરને બેહોશ હાલતમાં બાઇક પર ફળિયામાં લઈ આવ્યા હતા, જેને 108 સેવાની મદદ વડે ગળખોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તપાસી તબીબે મૃત જાહેર કર્યો હતો। જે બાદ પોસ્ટમોર્ટમ દરમિયાન તબીબે પ્રાથમિક અભિપ્રાયમાં રોહને છાતીમાં ફેફસાના ભાગે ઈજાઓ થતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું। રોહન વસાવાને તેના મિત્ર સાહિલ ગણપત વસાવા અને નિલેશ દિનેશ વસાવાએ બાઇક પર વોશિંગ બાબતે ઝઘડો કરી છાતી અને પેટના ભાગે માર મારી મોત નિપજાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ દરમિયાન પોલીસે આરોપીઓ સાહિલ અને નિલેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।